નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌને મારા હર હર મહાદેવ. મિત્રો, આ વિડીયો થકી રજૂ કરેલ વાર્તા પ્રસંગ ખૂબ જ બોધરૂપી અને મોટિવેશનલ છે, જીવન ઉપયોગી છે. માટે વાર્તા પ્રસંગના આરંભથી અંત સુધી જોડાયેલા રહેજો. પસંદ આવે તો લાઈક કરી અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી અને અમારી સાથે જોડાઓ. અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખશો, જેનાથી ભગવાન ભોળાનાથની અસીમ કૃપા દ્રષ્ટિ આપણા સૌના ઉપર સદૈવ બની રહે. કોઈ પણ વ્યક્તિ તેના જીવનમાં ઉદાસ દુઃખી થવા ઈચ્છતો નથી, પરંતુ તેમ છતાં તે દુઃખી રહે છે. દરેક વ્યક્તિ મનથી પોતાના જીવનમાં સફળ થવા માંગે છે અને ઘણું ધન કમાવા માંગે છે, પરંતુ તેમ છતાં તે સફળ થતો નથી. આજનો આ વાર્તા પ્રસંગ પણ કંઈક એવા જ વિષય પર છે. એવો કયો મંત્ર છે જેના થકી દુઃખ દૂર થાય ને સુખ નજીક આવે? તે સમજવા હાટું એક મંત્ર વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. સુખી થવું છે તો સુખ નામના શબ્દને મનમાં વસાવવો પણ ખૂબ જ જરૂરી છે. એક સમયની વાત છે, એક ગામમાં એક વ્યક્તિ રહેતો હોય છે. જે વ્યક્તિનું જીવન દુઃખ અને તકલીફોથી ભરેલું હતું. તેણે જે કોઈ પણ કામ હાથમાં લીધું તે ક્યારેય પૂર્ણ ના થયું. જ્યારે તે ઘરે પરત ફરતો ત્યારે તેને ઘરેલું વિવાદોનો સામનો કરવો પડતો. તે કોઈની પાસે મદદ માટે હાથ લંબાવતો તો કોઈ પણ તેને સાથ સહયોગ ના આપતું. હવે આવી પરિસ્થિતિમાં તેને એવું લાગવા માંડ્યું કે તેના પર હવે દુઃખોનો મોટો પહાડ તૂટી પડ્યો છે. તે સમજી શકતો ન હતો કે આ મુશ્કેલીઓ દૂર કેવી રીતે કરવી. તે દિવસ રાત આ વિશે વિચારતો રહેતો કે આ દુઃખ તકલીફમાંથી મુક્ત કેવી રીતે થવું. આ પ્રકારની ચિંતાને કારણે તે રાત્રે શાંતિથી સૂઈ પણ શકતો નહોતો. તેની આંખો નીચે મોટા મોટા શ્યામ દાગ પડી ગયા હતા. તે એટલો બધો ઉદાસ, એટલો બધો ડિમોટિવેટ થઈ ગયો હતો કે કેટલીક વાર તો તેને આત્મહત્યા કરવાનો વિચાર પણ આવવા લાગ્યો હતો. પરંતુ પરિવારની ચિંતાના કારણે તે આવું પગલું ભરવામાં અચકાતો હતો. તે એટલો બધો દુઃખી થઈ ગયો કે તેણે નક્કી કર્યું કે તે આ દુઃખમાંથી કોઈ પણ સંજોગોમાં મુક્તિ મેળવશે. ભલે તેને ગમે તેટલી મહેનત કરવી પડે, ભલે તેને બળતા અંગારા પર ચાલવું પડે, પરંતુ તે આ દુઃખ તકલીફમાંથી મુક્ત જરૂર થશે. અને એક દિવસ તે તેના એક ખાસ મિત્રને મળ્યો. તેણે તેના મિત્રને કહ્યું કે યાર, મારું જીવન સૂનું વેરાન થઈ ગયું છે. દુઃખ તકલીફોથી ભરેલું મારું જીવન હવે તો નરક સમાન પ્રતીત થાય છે. આર્થિક તકલીફ, ધંધા વ્યવસાયમાં નિષ્ફળતા અને એને કારણે ઘરમાં રોજ રોજનો કંકાસ. હવે હું તો તંગ આવી ચૂક્યો છું. હું મારું જીવન કેવી રીતે સુધારી શકું? એટલે એના મિત્રે તેને કહ્યું કે કોઈ બાબા પાસે એવા મંત્રો હોય છે જેનાથી જીવનના બધા દુઃખો દૂર થઈ જાય છે અને ઘરમાં ધન દોલતનું પણ આગમન થવા લાગે છે. માટે તું કોઈ બાબાને મળી લે. અને તે માણસને મનમાં દ્રઢ નિર્ણય કર્યો કે તે હવે કોઈ બાબાને જરૂર મળશે. તે બાબા પાસે જતો હતો અને તેમની પાસેથી તેનો ઉકેલ જાણવા માંગતો હતો. તે કહેતો હતો કે બાબા, તમે જે પણ કંઈ કહેશો તે હું કરવા તૈયાર છું, બસ તમે મને મારી દુઃખ સમસ્યાઓમાંથી મુક્ત કરો. બાબા તેને કેટલાક ઉપાયો કહેતા અને તેના બદલામાં દક્ષિણા પણ લેતા હતા. અને બાબા કહેતા કે આ ઉપાયો કરવાથી તેના ઘરમાં હંમેશા સુખ શાંતિ બની રહેશે. તે વ્યક્તિ પાછો ઘરે આવતો અને ઘણા બધા જાદુ ટોણા કરવા છતાં પણ તેના જીવનમાં કોઈ ફેરફાર ન થયો. આવી રીતે તે અનેક બાબાઓના ચક્કરમાં પડતો રહ્યો. બાબાઓ જે કહેતા તે મુજબ કરતો રહેતો અને બદલામાં બાબાઓને દક્ષિણા આપતો રહેતો, જેના કારણે તેની ધન દોલત પણ ધીમે ધીમે પૂર્ણ થવાના આરે હતી. પછી તેને લાગ્યું કે બાબા પાસે જવાથી તેના જીવનમાં દુઃખ ઓછો થવાના બદલે વધતું જ જાય છે. તો હવે મારે શું કરવું જોઈએ? કે આ બાબાઓ પાસે જવું જોઈએ કે નહીં? ત્યારે એક દિવસ એક તેને બીજો મિત્ર મળે છે. એણે તેને કહ્યું કે તે કોઈ પંડિતને બોલાવી અને તેના ઘરે હવન કરાવે. હવન થશે અને ઘરમાં કોઈ ખરાબ શક્તિનો પ્રભાવ હશે તો તે ઘરની બહાર નીકળી જશે. પંડિતને બોલાવ અને બધી વિધિઓ અનુસાર હવન કરાવ. તેનાથી ઘરમાં સુખ શાંતિ આવશે. એટલે આ વિચાર પણ આ વ્યક્તિના મનમાં ઘર કરી ગયો અને તેણે એક પંડિતને પોતાના ઘરે બોલાવી અને હવન કરાવ્યું. હવન સારી રીતે સંપન્ન થયો અને બદલામાં પંડિતે પણ સારી એવી દક્ષિણા લીધી અને પંડિત તો ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ થોડા દિવસો વીતી ગયાના પછી તે વ્યક્તિ સમજી ગયો કે તેના જીવનમાં કોઈ સુધારો થયો નથી, કોઈ પરિવર્તન આવ્યું નથી અને તેના કારણે તેની ચિંતાઓ વધવા લાગી. તેની હાલત હવે ખૂબ જ દયનીય બની ગઈ હતી. તો થોડા દિવસ પછી તેને એક ત્રીજો મિત્ર મળ્યો અને એણે સલાહ આપી કે ભાઈ, બાજુના ગામમાં એક આશ્રમ છે. એ આશ્રમમાં એક સંત સાધુ છે.
એમને મળી લે, એ સંત તારી દરેક સમસ્યાઓનું નિવારણ કરશે. તો આ વ્યક્તિએ કહ્યું, દોસ્ત, હું પંડિત અને બાબાઓને મળીને થાકી ચૂક્યો છું. લાભ થવાના બદલે ઉલટું નુકસાન જ થયું છે. તો તેનો મિત્ર કહે છે કે સંત કોઈ દાન દક્ષિણા લેતા નથી અને ફક્ત માર્ગદર્શન આપે છે. એક વખત તો એમના ચરણોમાં મસ્તક નમાવ્યા, એ તને નિરાશ નહીં કરે. તો આ વ્યક્તિએ વિચાર કર્યો કે જો તે દાન દક્ષિણા સ્વીકારતા નથી તો તે ખરેખર કોઈ સિદ્ધ મહાત્મા આવવા જોઈએ. તો મારે એક વખત તો મળવું જ જોઈએ. અને તે સંત સાધુ પાસે પહોંચી ગયો. જ્યારે તે માણસ ત્યાં પહોંચે છે ત્યારે સાધુ મહાત્મા તો ધ્યાનમાં બેઠા હતા. એટલે તે વ્યક્તિ ચૂપચાપ નીચે બેસી ગયો અને સંત મહાત્માને ધ્યાનમાંથી બહાર આવવાની રાહ જોવા લાગ્યું. થોડી વાર પછી સાધુએ પોતાની આંખો ખોલી અને તેમની સામે એક દુઃખી અને પરેશાન યુવાનને બેઠેલો જોયો. કે તરત જ સંત સમજી ગયા કે આ માણસ તેના જીવનથી નિરાશ અને પીડિત લાગે છે. એટલે સાધુ મહાત્માએ તેને પૂછ્યું કે બોલ બેટા, શું ઈચ્છે છે? મારી પાસે આવવાનું કારણ શું છે? તો તે માણસે કહ્યું કે બાબા, હું મારા જીવનથી ખૂબ જ દુઃખી પરેશાન છું. આ દુઃખોથી છુટકારો મેળવવા હાટું મેં ઘણા રસ્તાઓ અપનાવ્યા છે, દરેક યુક્તિ અજમાવી છે. જે કોઈએ મને જે કહ્યું તે પ્રમાણે મેં કર્યું છે, પરંતુ મારા જીવનમાંથી દુઃખ તકલીફોનો કોઈ ઘટાડો થયો નથી. હું સમજી શકતો નથી કે મારે હવે શું કરવું જોઈએ. ઘણી વખત તો વિચારો આવે છે કે આ જીવન સમાપ્ત કરી દઉં, પરંતુ હું મારા પરિવાર વિશે વિચારું છું અને એવું કરવાથી પાછો રોકાઈ જાઉં છું. મેં તમારા વિશે ઘણું બધું સાંભળ્યું છે. હું મારા દુઃખ, મારી વેદનાને દૂર કરવા હાટું કંઈ પણ કરવા તૈયાર છું. શું આપ મને કોઈ રસ્તો બતાવી શકો છો? પછી ભલે તે રસ્તો ગમે તેટલો મુશ્કેલ કે કાંટાળો કેમ ન હોય, હું તેને પાર કરીશ. સાધુ મહાત્માને ખબર પડી ગઈ કે આ માણસ ખરેખર ખૂબ જ દુઃખી છે. એટલે સાધુએ કહ્યું કે બેટા, દુઃખ દૂર કરવાના મંત્રો એમને એમ નથી મળતા. એ મંત્ર મેળવવા માટે કંઈક કરવું પડે છે. સાધુના આવા શબ્દો સાંભળીને પહેલાં તો એ વ્યક્તિ વિચાર્યું કે આ બાબા પણ મારી પાસેથી દક્ષિણા માંગશે. પણ બીજો કોઈ વિકલ્પ ન મળતા તે માણસે કહ્યું કે સાધુ બાબા, તમે જે કાંઈ દાન દક્ષિણા ઈચ્છો તે હું આપવા તૈયાર છું, પણ તે મંત્ર સાચો હોવો જોઈએ, તે પૂર્ણ પ્રભાવશાળી હોવો જોઈએ, તેનું ફળ મને મળવું જોઈએ. પછી તમને દક્ષિણા તરીકે હું ગમે તે આપવા તૈયાર છું. સાધુએ કહ્યું કે બેટા, દાન દક્ષિણા તો ખૂબ જ નાની વાત છે. તો એ વ્યક્તિએ કહ્યું કે બાબા, હું બળતા અંગારા પર ચાલવા તૈયાર છું. તો સાધુએ કહ્યું કે હું તને અંગારા પર ચાલવાનું પણ નથી કહેતો, એ પણ ખૂબ જ નાની વાત છે. હું તને એક મંત્ર આપીશ, પરંતુ એ મંત્ર ખૂબ જ મુશ્કેલ મંત્ર છે. શું તું તેને પૂર્ણ કરી શકીશ? તે વ્યક્તિએ કહ્યું કે હા સાધુ બાબા, તમે મને કહી જણાવો, હું શું કરું? હું કંઈ પણ કરવા તૈયાર છું. પછી સાધુ મહાત્માએ તેને કહ્યું કે જ્યારે તું અહીંથી તારા ઘરે જઈશ, આ એક મંત્ર છે જેનું તારે રસ્તામાં ચાલતા ચાલતા રટણ કરવાનું છે. ત્યારે તારે મનમાં એક એવું રટણ કરવાનું છે કે હું સુખી છું, હું ખુશ છું, હું સુખી છું. તારા મનમાં આ મંત્રનું રટણ કરવાનું છે અને એ વાતની કાળજી રાખજે, તારી જીવ ઉપર આ શબ્દો ના આવવા જોઈએ. આટલું સાંભળીને તે માણસ બોલ્યો, શું સાધુ બાબા, આટલી નાની વાત છે? આ તો હું સહેલાઈથી કરી શકું છું, પણ આનાથી મને લાભ શું થશે? સાધુ મહાત્માજીએ કહ્યું કે બેટા, તે ઘણા બધા બાબાઓના મંત્ર જાપ કરી લીધા, તો આ પણ એક વખત કરી લે. એ માણસે વિચાર્યું કે આ સાધુ કોઈ ભિક્ષા દક્ષિણા તો લેતા નથી, તો હું ચોક્કસપણે કરીશ. તેની શ્રદ્ધા વધી ગઈ. તેણે કહ્યું, ઠીક છે બાબા, આ મંત્ર હું અવશ્ય કરીશ. તે માણસ ત્યાંથી ઊભો થયો અને ચાલવા લાગ્યો. સાધુ મહાત્માએ પાછળથી એને ટોક્યો ને કહ્યું કે એક વાત યાદ રાખજે, જ્યારે તું રસ્તામાં ચાલતા મંત્રનું રટણ કરતો હશે ત્યારે તારા મનમાં વાનરનો વિચાર ના આવવો જોઈએ, તો જ આ મંત્ર સિદ્ધ સાબિત થશે. તે માણસે કહ્યું કે આજ સુધી મેં ક્યારેય વાનરનો વિચાર કર્યો જ નથી, તો હવે કેમ કરીશ? આપ ચિંતા ન કરશો બાબા, હું ફક્ત મારા મનમાં એક જ રટણ કરીશ કે હું સુખી છું, હું ખુશ છું. આ સિવાય મારા મનમાં વાંદરાનો પણ કોઈ વિચાર નહીં આવે. આટલું કહીને તે માણસ ત્યાંથી ચાલ્યો ગયો. હું સુખી છું, હું ખુશ છું, આવું રટણ કરતો કરતો તે થોડે દૂર ચાલ્યો હતો ત્યારે અચાનક તેના મનમાં વાંદરાનો વિચાર આવ્યો. તે અચંબિત થઈ ગયો કે આજ સુધી મેં વાંદરા વિશે ક્યારેય વિચાર્યું નથી, તો આજે મને આ વાંદરાનો વિચાર કેમ આવ્યો? પછી તે અસલ મંત્ર ભૂલી ગયો અને વાંદરાને જ યાદ કરતો રહ્યો. થોડી વાર પછી તેને ભાન થયું ત્યારે તેણે ફરીથી તે જ મંત્રનું પુનરાવર્તન શરૂ કર્યું, જે તેને સાધુ મહાત્માએ કહ્યું હતું કે હું સુખી છું, હું ખુશ છું. પણ અચાનક તેને સામે ઝાડ ઉપર એક વાંદરો દેખાયો અને પાછા તેના મનમાં ફરી વાંદરાનો વિચારો આવવા લાગ્યા. તે ઘણો મનથી અચંબિત હતો કે આજ અચાનક વાંદરાઓના વિચાર કેમ આવે છે. અને પછી તે ઘેર પહોંચ્યો અને તેણે તેની પત્નીને કહ્યું કે હે વાંદરી, મને જમવા હાટું વાનર પીરસ.
અને જ્યારે તેને ભાન થયું કે તેણે શું કહ્યું છે તો તેણે તેના વાળ પકડીને દિવાલ સાથે માથું પટકવા લાગ્યું કે મને વાંદરા વિશે ક્યારેય કોઈ વિચાર માત્ર નથી આવતો અને આજે મને શું થઈ ગયું છે કે હું દરેક જગ્યાએ વાંદરાઓને જોઈ રહ્યો છું. આવા વિચારોમાં તે માણસ આખી રાત ઊંઘી નથી શકતો. તેને પૂરી રાત નિંદર ના આવી અને સવારે ઉઠીને સીધો એ જ સાધુ મહાત્મા પાસે પહોંચી ગયો અને જઈને બોલ્યો કે મહાત્માજી, હું એ નથી જાણતો કે શું ચમત્કાર થઈ રહ્યો છે. આજ સુધી મારા મનમાં વાંદરાનો કોઈ વિચાર નથી આવ્યો, પણ જ્યારે તમે મને કહ્યું કે વાંદરાના વિચાર મગજમાં ના આવવા જોઈએ, ત્યારથી કેવળ મનમાં વાંદરાના વિચારો જ આવે છે. હું તમારી પાછળ ઝાડ પર બેઠેલા વાનરને પણ રમતા કૂદતા જોઈ શકું છું. આટલું સાંભળીને સાધુ મહાત્માજી તો હસવા લાગ્યા અને કહ્યું કે બેટા, આ મનની માયાજાળ એવી જાળ છે જે સમજવી એટલી સરળ નથી. જ્યારે તું પહેલી વખત મારી પાસે આવ્યો ત્યારે પણ વાંદરાઓ તો તારા માર્ગમાં ઝાડ પર હતા જ. મારી પાછળના ઝાડ પર એ વાંદરાઓ તો હતા જ, ત્યારે પણ રમતા હતા અને કૂદતા હતા. પણ ત્યારે એ વાનર તારા મનમાં નહોતા. ત્યારે તારા મનમાં ફક્ત તારું દુઃખ જ હતું. બેટા, આપણે જે વસ્તુથી દૂર ભાગવાનો પ્રયાસ કરીએ છીએ એ વસ્તુ આપણા મન, આપણા ચિત્તમાં પ્રવેશ કરીને ઘર કરી જાય છે. તે આપણા આંતરિક મનમાં સમાઈ જાય છે. જેમ જેમ આપણે તેનાથી છુટકારો મેળવવા માંગીએ છીએ તેમ તે આપણી સાથે ખૂબ જ ઊંડાણથી જોડાઈ જાય છે અને આપણે તેનાથી છુટકારો મેળવવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ, પરંતુ તે આપણા મનમાં વધુ ને વધુ ઊંડી સપાટી સુધી ઘર કરી જાય છે. આપણે ખુશ રહેવા માંગીએ છીએ કે હું ખુશ છું, હું સુખી છું. એ આપણા મુખેથી આપણે કહેતા રહીએ છીએ, પરંતુ મનમાં આપણને માત્ર દુઃખ જ દેખાય છે. તેથી જ હું ખુશ છું, સુખી છું એમ વારંવાર કહેવાથી આપણે ખુશ નથી થઈ શકતા. જ્યાં સુધી આ મંત્ર આપણા મનમાં ઊંડાણથી ઘર ન કરી જાય ત્યાં સુધી આપણે સુખી નથી થઈ શકતા, આપણે ખુશ નથી રહી શકતા. તે માણસે પૂછ્યું, તો એમ આત્માજી, હું સુખી છું, હું ખુશ છું, આ મંત્ર મારા મનમાં કેવી રીતે પ્રવેશ છે? ત્યારે સાધુ બોલ્યા કે જ્યાં સુધી તું દુઃખ શબ્દને તારા મગજમાંથી દૂર નહીં કરે ત્યાં સુધી. તું દુઃખ સાથે લડવાનું બંધ કર. જ્યાં સુધી તું દુઃખ સાથે લડતો રહીશ એ દુઃખ તને વળગી રહેશે. ત્યાં સુધી એ દુઃખ તારા મન મગજ ઉપર રાજ કરતો રહેશે. અને જે દિવસથી તું એ દુઃખ વિશે વિચારવાનું બંધ કરી દઈશ એ દિવસે તારા જીવનમાંથી દુઃખ દૂર થઈ જશે. કારણ કે આપણે જે વસ્તુ વિશે વધુ વિચારીએ છીએ તે વસ્તુ આપણા મગજમાં ઊંડે સુધી પ્રવેશી જાય છે. મનુષ્ય મોટાભાગે હંમેશા દુઃખ વિશે જ વિચારતો હોય છે. તો પણ વિચારે છે કે મારા જીવનમાં દુઃખ છે અને તું તેમાંથી છુટકારો મેળવવા માંગે છે. આવું વારંવાર વિચારવાથી તે દુઃખો તારા મનમાં પ્રવેશ કરી ગયા છે અને આપણને તેનો ખ્યાલ પણ નથી આવતો. તેથી જ જો તમારે દુઃખથી છુટકારો મેળવવો હોય તો દુઃખ વિશે વિચારવાનું બંધ કરો. ઘણીવાર વ્યક્તિ ધૂમ્રપાન છોડે છે, દારૂ પીવાનું છોડે છે અને સવારે પોતાની જાતને વચન આપે છે કે આજથી હું આ નહીં કરું, પરંતુ જ્યારે તે સાંજે પાછો ઘરે આવે છે ત્યારે તે નશામાં ધૂત હોય છે. વાસ્તવમાં આપણે તે વસ્તુને વધુ પડતું મહત્વ આપીએ છીએ. જ્યારે પણ આપણે તે વસ્તુને છોડી દેવાનું વિચારીએ છીએ ત્યારે તેનું મહત્વ વધી જાય છે. આપણું મન તે વસ્તુ વિશે જેટલું વધારે વિચારે છે તેટલું આપણે તે વસ્તુની પાછળ દોડવું જોઈએ નહીં. પરંતુ જો આપણે આ મંત્રને સમજીશું કે હું સુખી છું, ખુશ છું, તો એ મંત્ર તમારા હૃદયમાં, તમારા મનમાં ઉતરશે અને તેમાં સફળતા મેળવી શકશો. જીવનમાં તમે જે પણ પ્રાપ્ત કરવા માંગો છો તેને તમારા મનમાં વસાવી શકો છો અને એકવાર તે લક્ષ માણસના મનમાં સ્થિર થઈ જાય છે પછી સફળતા મેળવવામાં કોઈ સમસ્યા નથી આવતી. તો દર્શક મિત્રો, આ એક બૌદ્ધરૂપી નાનો વાર્તા પ્રસંગ તમને કેવો લાગ્યો? હું આશા કરીશ કે તમને ગમ્યો હશે, પસંદ આવ્યો હશે. એ જ અપેક્ષા સાથે રજા લઈશું. મળીશું એક બીજા વિડીયોમાં આવો જ કોઈ વાર્તા પ્રસંગ લઈને. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.